કેબેજમાંથી આપણે ઘણી બધી વેરાયટીઝ બનાવતા હોઈએ છીએ અને ખાસ કરીને શિયાળામાં કેબેજનું શાક ખાવું, કેબેજનો સલાડ ખાવું ખૂબ જ મજા આવતી હોય છે. પણ જ્યારે ગરમીની શરૂઆત થઈ જાય ત્યારે આ જ કેબેજ આપણને ખાવી નથી ગમતી હોતી. પણ આજે ઉનાળાની ગરમીમાં હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી છું જે તમારા શરીરને ઠંડક પણ આપશે. તો ચાલો, કઈ રેસીપી બનવા જઈ રહી છે મારા કિચનમાં? ચાલો મારી સાથે. તો અહીંયા મારી પાસે આ જે કેબેજનો મોટો દડો છે તો તેને આપણે ઉપરનું એક લેયર કાઢી લઈશું અને ઉપરનું એક લેયર કાઢ્યા બાદ આપણે એને હાફ કટ કરીશું. અને તમારી પાસે જો નાનો બોલ હોય કેબેજનો તો નાનો લેવાનો અને આ રીતે આપણે કટ કર્યા બાદ એને છીણવાનું રહેશે. જો તમને છીણવું ન ગમે તો તમે ચોપરની અંદર ચોપ પણ કરી શકો છો, પણ હું આજે છીણીથી છીણી લઈશ. હવે આ જે છીણી લીધી છે તેના જે હોલ્સ છે તે થોડા નાના છે અને એવી થોડી નાની હોલવાળી જ આપણે છીણી લેવાની છે અને કોબીજને આ રીતે આપણે છીણી લેવાની છે. હવે આ કોબીજને છીણ્યા બાદ આપણે મેઝર કપમાં જોઈએ તો 1.5 કપ મેઝર કપના જે છે તે કેબેજનું છીણ બનીને તૈયાર થઈ ગયું છે. એક બોલની અંદર આપણે કરી લીધું એને ટ્રાન્સફર. ઉમેરી લઈશું 1 ટેબલસ્પૂન ચોપ્ડ જિંજર. ત્યારબાદ આપણે એની અંદર 1 ટીસ્પૂન અથવા તો અહીં અમે હાફ ટેબલ સ્પૂન જેટલું મેઝરનું સ્પૂન લીધી છે અને એ ભરીને મેં અહીંયા લીલા મરચાં બારીક સુધારીને લઈ લીધા છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હળદર અને એ પણ આપણે અહીંયા 5 ચમચી લેવાની છે. મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે અંદર ઉમેરી શકો છો. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ધાણા જીરું. ધાણા જીરું શરીરને ઠંડક આપે છે એટલા માટે આપણે અહીંયા લગભગ 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અંદર ઉમેરી લઈશું. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા મેં લગભગ 1 નાની ચમચી જેટલું મીઠું અહીંયા ઉમેરી લીધું છે. અને 5 કપ જેટલા કોથમીર, અથવા તો તમને વધારે ગમે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. કોથમીર પણ શરીરને ઠંડક આપે અને આંખો માટે તો ખૂબ જ સારા. તો હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. કેબેજ અંદર આપણે ઉમેરેલી છે અને એની અંદર આપણે મીઠું ઉમેર્યું છે એટલે આપણે થોડીવાર માટે એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું જેથી કરીને કેબેજની અંદર રહેલું વધારાનું જે પાણી છે તે રિલીઝ થશે અને એની અંદર જ આપણે લોટ બાંધવાનો રહેશે. તો મૂકી દઈએ આ મિશ્રણને સાઈડ પર અને કરીએ બીજી તૈયારી. તો બીજી તૈયારી માટે અહીંયા મેં 1 કેરી લીધી છે. કેરીને આપણે હાફ લેવાની છે, આખી કેરીની જરૂર નથી પડવાની. અને આ રીતે હાફ કેરી લીધા બાદ એને સરસ રીતે છોલવાની છે. છોલતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એની જે સ્કીન છે તે થોડી જાડી કાઢવાની, પતલી સ્કીન નથી કાઢવાની. જો પતલી સ્કીન હશે તો કેરીનો જે તુરો અને થોડો કડવો ટેસ્ટ જે હોય છે તો તે બધો આપણી રેસીપીની અંદર આવી જશે. માટે થોડી જાડી સ્કીન કાઢી લઈશું અને ત્યારબાદ એને પણ આપણે છીણી લેવાની છે. એકદમ યુનિક રેસીપી બનવા જઈ રહી છે કેબેજ અને કેરીની. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને અત્યાર સુધીનો અહીંયા સુધીનો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. તો કેરીને આપણે હાફ કટ કરી લીધી છે અને હવે આપણે એને છીણી લેવાની છે. અને છીણ્યા બાદ તમે જોઈ શકો છો કે સરસ છીણ એનું થઈ ગયું છે. અને હવે આપણે એને પણ મેઝર કપની મદદથી આપણે મેઝર કરીશું અને ત્યારબાદ આપણે આગળનો પ્રોસેસ કરીશું. તો એના માટે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા 5 કપ મેઝર કપનો જે આવે છે તે ફૂલ કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને આપણને બસ આટલી જ કેરી જોઈએ છે. તો ચાલો હવે અહીંયા જોઈ લઈએ. તો કેબેજમાંથી પાણી સરસ રીતે રિલીઝ થાય છે અને હવે આગળનો પ્રોસેસ કરીશું. પણ તમે જોઈ શકો છો અહીંયા એક થોડો મોટો ટુકડો આવી ગયો છે કેબેજનો, તો તેને આપણે સાઈડ પર કરી દઈશું. અને હવે એની અંદર ઉમેરી લઈશું કેરી. જે છીણીને રાખેલી છે કેરી 5 કપ તે અંદર ઉમેરી લેવાની છે. અને અહીંયા આપણે ઉમેરવાનો છે જુવારનો લોટ જે 1 કપ છે. અત્યારે આપણે 1 કપ ઉમેરીએ છીએ, પછી આપણને જરૂર પડશે તો જુવારનો લોટ ઉમેરીશું અથવા તો પાણી ઉમેરીશું. જે પ્રમાણે બાઇન્ડિંગ થશે એ પ્રમાણે આપણે અંદર એનું એડિંગ કરવાનું રહેશે. તો પાણીનો ભાગ છે એટલા માટે આપણે થોડો પહેલાં જુવારનો લોટ ઉમેરી દીધો છે અને હવે આપણે એને સરસ રીતે મસળીને એનો લોટ બાંધવાનો છે જેથી કરીને પાણી બધું રિલીઝ થાય અને લોટ સરસ રીતે બંધાઈ જાય. તો અહીંયા મને હજુ થોડી કસર લાગે છે પાણીની, તો હું અહીંયા લગભગ 2 ટેબલસ્પૂન જેટલું પાણી અંદર ઉમેરી રહી છું અને હવે એનો સરસ રીતે લોટ બાંધી રહી છું.
તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમારે લોટ પણ ઉમેરવો પડે છે, એટલે કેબેજમાં પાણી જે પ્રમાણે છોડે તે પ્રમાણે આપણે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું રહેશે, આઈધર વોટર ઓર ફ્લોર. તો આ રીતે આપણે સરસ ડો બંધાઈ ગયો છે અને હવે આપણે એની અંદર ચપટી ખાવાનો સોડા ઉમેરી લઈશું. ખાવાનો સોડાને આપણે ઉમેર્યા બાદ લોટને સરસ રીતે આપણે મસળવાનો છે, જેથી કરીને સોડા સરસ રીતે એની અંદર મિક્સ થઈ જાય. અને ત્યારબાદ આપણે એક ઢોકળિયાનું કુકર લઈશું અને એની ઉપર આપણે આ રીતે કાણાવાળી જાળી મૂકી દઈશું અને એને સરસ રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે આ લોટમાંથી ઇક્વલી 2 પાર્ટ કરીશું અને એને સરસ રીતે મસળી લઈશું અને ત્યારબાદ આપણે એના રોલ બનાવી દઈશું. લોટને ખાસ મસળવો, જેથી કરીને થોડો લોટ સોફ્ટ થશે અને એકદમ નરમ સરસ થઈ જશે. અને આ રીતે કર્યા બાદ હવે આપણે એને ધીમે ધીમે એને સરસ રોલ બનાવતા જશું. તો આ રીતે બંને રોલ તૈયાર થઈ જાય એટલે આપણે ગ્રીસ કરેલી ટ્રેની ઉપર મૂકી દઈશું અને ઢાંકી અને લગભગ 12થી 14 મિનિટ માટે આ રોલને આપણે કૂક કરી લઈશું. તો 12થી 14 મિનિટ બાદ આપણે જોઈએ છે તો આપણા રોલ સરસ રીતે ચડી ગયા છે અને થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે એના ઇક્વલી કટ કરી અને એના પીસીસ તૈયાર કરી લઈશું. ઠંડા થાય ત્યારબાદ જ આપણે એના પીસીસ કટ કરવાના છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે એને વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી લઈશું. અને રાઈ ફૂટે એટલે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલા તલને ઉમેરી લેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. હિંગ ખાસ ઉમેરવી, જેથી કરીને ડાયજેસ્ટ સરસ રીતે થઈ જાય. ત્યારબાદ આપણે કઢી પત્તા ઉમેરી લઈશું 8થી 10 અને એને સરસ રીતે કઢી પત્તા, રાઈ, તલ બધું સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે બધા મૂઠિયાને એની અંદર ઉમેરી લઈશું. અને બધા મૂઠિયા ઉમેર્યા બાદ આપણે એને મિક્સ કરી લઈશું સરસ રીતે અને ઇવનલી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને એક સાઈડ આપણે એને ધીમા તાપે કૂક થવા દઈશું. થોડા ગોલ્ડન કલરના થાય ત્યારબાદ આપણે એની ચેન્જ કરી લઈશું, પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે એને થોડો ગોલ્ડન કલર થાય આ રીતે ત્યાં સુધી એને થવા દઈશું. બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે એને સર્વ કરીશું. હવે આ મૂઠિયાને મેં આ રીતે શેક્યા છે, તો તેની જગ્યાએ તમે ફ્રાય પણ કરી શકો. ડીપ ફ્રાય કરીને પણ આ મૂઠિયા એટલા જ સરસ લાગતા હોય છે. પણ તેલ ઓછું ખાવા ગમતું હોય તો આ રીતે તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલનો વઘાર કરવા માટે જ આપણે એનો ઉપયોગ કર્યો છે. બાકી લોટમાં પણ આપણે બિલકુલ તેલ ઉમેર્યું નથી. અને જુવાર છે જે ખૂબ જ હેલ્ધી છે ડાયાબિટીક પેશન્ટ માટે, તો આ રેસીપી એક વરદાન સ્વરૂપ બની જાય છે. રેસીપી કેવી લાગી જોઈ લઈએ. હવે આપણે આ મૂઠિયા કેટલા સોફ્ટ બન્યા છે. ખરેખર ખૂબ જ સરસ સોફ્ટ બન્યા છે. તો હવે ટેસ્ટ તો કરવો જ પડે ને. તો જોઈએ કેવો બન્યું છે. આટલા સરસ મૂઠિયા બન્યા હોય તો જી તો લલચાય જ ને. ચાલો ટેસ્ટ કરી લઈએ. રિયલી એકદમ સોફ્ટ બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. ચોક્કસ તમારા રસોડે આ રેસીપી બનવી જ જોઈએ. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.